યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો માહોલ જામ્યો છે। વિવિધ સેવા કેમ્પ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ત્યારે ચાલુ વર્ષે ઇડલી અને પાણીપુરી તથા મસાલાપુરીના કેમ્પ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। પાણીપુરી આમ તો દરેક લોકોને પસંદ હોય છે, ત્યારે મસાલાપુરી ખાવા માટે યાત્રિકોએ લાઈન લગાવી હતી। यहाँ पानी पूरी का हम पाटन में धंधा करते हैं और सभी पानी पूरी वाले एकत्रित होके और यहाँ अंबाजी पर जो पद यात्री यात्रा करने भक्त गण आते हैं उनकी हम सेवा करने के लिए यहाँ आते हैं और उनके स्नेहल भाई का जो कैंप लगा हुआ है सिद्ध हेल्थ कैंप, उनके सहयोग से उनका भी सहयोग है इसमें, क्योंकि वो सारी व्यवस्थाएं हमारी यहाँ करते हैं और हम उनके ही कैंप में उनका ही सहयोग उनके ही मित्र मंडल में जुड़े हुए हैं और हम कम से कम 8 वर्ष से ये कार्यक्रम चला रहे हैं और ये हर वर्ष 1-1.5-2 लाख के लगभग पानी पूरी हम निकाल लेते हैं, यहाँ भक्तजनों को खिलाते हैं। इस बार 1.5 लाख के लगभग टारगेट है, 1-1.5 लाख के लगभग। મહત્વની બાબત એ છે કે આ કેમ્પમાં પાણીપુરીનું વિતરણ કરનાર કોઈ ધાનાઢ્ય લોકો નહોતા। પાટણ જિલ્લાના તમામ પાણીપુરીવાળા લોકો ભેગા થઈને અંબાજીમાં પદસેવા યાત્રીઓની સુવિધા માટે કેમ્પ શરૂ કર્યો હતો, જ્યાં તેમણે હજારો શ્રદ્ધાળુઓને નિઃશુલ્ક પાણીપુરી અને મસાલાપુરી ખવડાવી હતી, જેમાં પાટણ જિલ્લા ભાજપના અગ્રણી નેતા સ્નેહલભાઈ પટેલે સહયોગ આપ્યો હતો। ઉલ્લેખનીય છે કે ભાદરવી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે, ત્યારે સેવા કેમ્પોમાં ભારત સરકારની યોજનાઓ અંગેની માહિતી આપવાનું આયોજન કરાયું છે। પ્રસારણ વિભાગ દ્વારા વિવિધ જન ઉપયોગી જાણકારી આપવા માટે પ્રદર્શન સહિત ઓડિયો વિડિયો વિઝ્યુઅલ માધ્યમની વ્યવસ્થા કરવામાં આવી છે। જ્યારે આ જગતજનની માં અંબાના આંગણે ભાદરવી પૂનમના મેળાનું આયોજન થયું છે, ત્યારે મેળામાં આવનાર તમામ શ્રદ્ધાળુઓને ભારત સરકારની જે ફ્લેગશિપ સ્કીમ છે તેની જાણકારી મળી રહે તે માટે પ્રદર્શન સહિત ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ દ્વારા પણ માહિતી ઉપલબ્ધ થઈ શકે તે માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। સપ્ટેમ્બર મહિનામાં જ્યારે પોષણ માહ ચાલી રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં પોષણ અંગેની જાગૃતિ માટેની શપથ પણ લેવામાં આવેલી છે। ભારત સરકારના કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા વિકસિત ભારત 2047 અંતર્ગત આયોજિત અંબાજી મેળામાં 3 દિવસીય મલ્ટીમીડિયા ફોટો પ્રદર્શનનું જે આયોજન કરેલું છે તેમાં ખાસ મેળામાં આવતી જે જાહેર જનતા છે, જે નાગરિકો છે, એમને ભારત સરકારની જનકલ્યાણકારી ફ્લેગશિપ સ્કીમ છે એના વિશેની વધુમાં વધુ જાણકારી આપી, યોગ્ય માર્ગદર્શન આપી અને એ સંદેશો એમના ઘર સુધી પહોંચાડવા માટે આ 3 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। વિવિધ મનોરંજક કાર્યક્રમો સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિસ્તૃત રૂપે માહિતી આપતા કાર્યક્રમનું આયોજન કરી અને આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે।